સુરતમાં પવિત્ર શ્રાવણ માસને લઈ શિવાલયોમાં ભારે ભીડ છે। વહેલી સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભીડ છે। મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તો અડાજણમાં પાર્થેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો દ્વારા દર્શન પણ થઈ રહ્યા છે। તો હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં શિવાલયોમાં કેવો ઉત્સાહનો માહોલ છે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે? બિલકુલ, દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનો જો અનેરો અવસર હોય તો તે પવિત્ર શ્રાવણ માસ છે। અને શ્રાવણ માસના પ્રારંભની સાથે સુરતના શિવાલયોની અંદર વહેલી સવારથી જે ભક્તો છે તે દર્શનાર્થે આવી રહ્યા છે। ગુજરાતનું એકમાત્ર આ એક એવું મંદિર છે કે જ્યાં કુલ 2351 કિલોનું આ શિવલિંગ છે તે અહીં બિરાજમાન છે। અને અહીં આવતા તમામ ભાવિક ભક્તોની મનોકામના પણ દેવાધિદેવ મહાદેવ પૂર્ણ કરે છે। ખાસ કરીને 1751 કિલોનું શિવલિંગ અને 600 કિલોનું જે નાભી છે તે અહીં બિરાજમાન છે। એટલે આ મંદિરની એક અલગ ખાસિયત છે। આજે જ્યારે પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે માત્ર શિવના એક સ્મરણથી મનને શાંતિ અને જે ધન્યતા છે તે ભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે। ત્યારે મંદિરના પૂજારી આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। મહારાજ, આજે પવિત્ર શ્રાવણ માસ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ? ખૂબ સુંદર વાત છે। અટલ તીર્થ યાત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આવો મિત્રો, આજથી શ્રાવણ માસ શરૂ થાય છે। એવું કહે છે કે દેવોના દેવ મહાદેવ સર્વશ્રેષ્ઠ, જેનું આખું પરિવાર પૂજન કરતું હોય છે। ગણપતિથી લઈને કાર્તિકથી લઈને ગણેશ વગેરે। આજે શ્રાવણ માસ નિમિત્તે જ્યારે કોઈ પણ શિવાલયમાં જીવ જ્યારે જાય છે ત્યારે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરનારું કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ છે। શિવ છે એ અજન્મા દેવ છે, છતાં જન્મથી રહિત છે। અને મિત્રો, જ્યારે આત્માનું કલ્યાણ કરવું હોય ત્યારે શિવના શરણે જવું પડે છે। દરેક જીવ માત્રને શિવ અને જીવ બંને આ હૃદયમાં વસે છે। એનું મિલન કરાવવા માટેનો માસ એટલે શ્રાવણ માસ। આવો આપણે ભોળા ભાવથી ભગવાન શિવને, આશુતોષ પરમાત્માને, પારદેશ્વર દાદાને આપણે મનાવીએ। એક પુષ્પમ એક બિલ્લીપત્રમ એક लोटा जल की धार, एक पुष्प एक लोटो जल, एक लोटा जल सब समस्या का हल। आज यहाँ जो पारद शिवलिंग का एक विश्व का प्रथम शिवलिंग, शास्त्रों में कहा है कि पारदेश्वर पुंजरम स्वर सर्वसिद्धि लभते। पर मित्रों, આગળ કહ્યું મેં કે શિવના ચરણે જઈને બિલીપત્ર પુષ્પ ચડાવો તો એમ કે દે તે ચંદ્ર મૌલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે, દરેક કાર્યની સિદ્ધિ થઈ શકે એવું આ તત્વ હોય તો શિવ તત્વ છે। આવો દરેક શિવાલયમાં જઈ અને જીવ પોતાની વેદનાને ભગવાનના શરણે દલવે એવી શુભકામના। દરેક જીવોનું કલ્યાણ થાય, વસુદેવ કુટુંબકમ એવી ભાવના વધે, દરેક સમાજમાં શિવ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા વધે। બિલકુલ જોઈ શકાય છે કે ભાવિક ભક્તો દ્વારા પણ જળ અને દૂધ વડે દેવાધિદેવ મહાદેવનું અભિષેક છે તે કરવામાં આવી રહ્યું છે। અને દરેક ભાવિક ભક્તો આજે શ્રદ્ધાપૂર્વક છે તે દેવાધિદેવ મહાદેવની આરાધના અને પૂજા અર્ચના કરી રહ્યા છે। શું કહેશો, આજનો આ અવસર ભાવિક ભક્તો માટે કેટલો મહત્વનો? ભાવિક ભક્તો એટલે સનાતન ધર્મમાં તો મોટો પવિત્ર એક આ મહિનો જ કહેવાય। આ નિમય પાછો આજે બેસતો મહિનો પહેલો દિવસ છે, એટલે શિવજીની પૂજા કરવી એક બહુ મોટો પ્રસંગ કહેવાય આપણા માટે તો। બિલકુલ, આજનો આ પ્રસંગ છે એ ખૂબ જ મોટો પ્રસંગ છે। મહિલાઓ હોય કે બાળકો હોય કે સૌ ભાવિક ભક્તો આજે દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન થઈ જશે। સમગ્ર માસ દરમિયાન છે તે પૂજા અર્ચનાનો દોર ચાલવાનો છે। અને દેવાધિદેવ મહાદેવનું માત્ર સ્મરણ કરવાથી જ્યારે ભાવિક ભક્તોને મનની શાંતિ અને ધન્યતા પ્રાપ્ત થાય છે, ત્યારે આવા સંજોગોની અંદર સુરતના શિવાલયોમાં વહેલી સવારથી ભાવિક ભક્તોનું મહેરામણ છે તે હાલ ઉમટી રહ્યું છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।